પાટણમાં વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિકોએ થાળી વેલણ વગાડીને તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો। વોર્ડ નંબર 11ના હરિપુરા રામનગર વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। છેલ્લા કેટલાક દિવસો વીતી ગયા અને તંત્રની આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। તેમ છતાં કુંભકરણની ઊંઘમાં રહેલું તંત્ર એક્શનમાં નહીં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સત્તાધીશોના વહીવટના કારણે આજે પ્રમુખનો વિસ્તાર એવો વોર્ડ નંબર 11માં હરિપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઘણા સમયથી ઉભરાય છે અને ઘણા સમય ઉભરાવાના કારણે અત્યારે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારમાં પાણી ભૂગર્ભ ગટરનું ગંદુ અને પાછું વરસાદી પાણી બંને ભેગું થઈ અને અડધા કિલોમીટર જેટલા રસ્તામાં પાણી ભરાઈ રહ્યા, જેના કારણે અહીંયા આવતા જતા વિદ્યાર્થીઓને, બાળકોને, નાના બાળકો ભૂલકાઓ સ્કૂલે જાય તો એમને પણ તકલીફ પડે છે। અને અહીંયા જે 250 થી 300 મકાનો આવેલા છે ગરીબ અને મધ્યમ વર્ગના, એ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ અને પરિવારોને પણ અહીંયા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે પગની ચામડીની સમસ્યા થઈ છે। તો ખરેખર આ સત્તાધીશો જાગે એ માટે થઈ અને સ્થાનિક પ્રજાએ થાળી વેલણ વગાડી, એની સાથે કોંગ્રેસના તમામ આગેવાન અને કાર્યકરોએ પણ થાળી વેલણ વગાડી અને આ ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સત્તાધીશોને જગાડવાનો પ્રયત્ન કરી અને આ વિસ્તારમાંથી આ ગંદકી દૂર થાય તે માટેનો એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે। પાટણમાં વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિકોએ થાળી વેલણ વગાડીને તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો। વોર્ડ નંબર 11ના હરિપુરા રામનગર વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। છેલ્લા કેટલાક દિવસો વીતી ગયા અને તંત્રની આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। તેમ છતાં કુંભકરણની ઊંઘમાં રહેલું તંત્ર એક્શનમાં નહીં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સત્તાધીશોના વહીવટના કારણે આજે પ્રમુખનો વિસ્તાર એવો વોર્ડ નંબર 11માં હરિપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ઘણા સમયથી ઉભરાય છે અને ઘણા સમય ઉભરાવાના કારણે અત્યારે છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારમાં પાણી ભૂગર્ભ ગટરનું ગંદુ અને પાછું વરસાદી પાણી બંને ભેગું થઈ અને અડધા કિલોમીટર જેટલા રસ્તામાં પાણી ભરાઈ રહ્યા, જેના કારણે અહીંયા આવતા જતા વિદ્યાર્થીઓને, બાળકોને, નાના બાળકો ભૂલકાઓ સ્કૂલે જાય તો એમને પણ તકલીફ પડે છે। અને અહીંયા જે 250 થી 300 મકાનો આવેલા છે ગરીબ અને મધ્યમ વર્ગના, એ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ અને પરિવારોને પણ અહીંયા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેના કારણે પગની ચામડીની સમસ્યા થઈ છે। તો ખરેખર આ સત્તાધીશો જાગે એ માટે થઈ અને સ્થાનિક પ્રજાએ થાળી વેલણ વગાડી, એની સાથે કોંગ્રેસના તમામ આગેવાન અને કાર્યકરોએ પણ થાળી વેલણ વગાડી અને આ ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સત્તાધીશોને જગાડવાનો પ્રયત્ન કરી અને આ વિસ્તારમાંથી આ ગંદકી દૂર થાય તે માટેનો એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે।